નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 1 માં આપણે જોઈશું ચાલો ઇતિહાસ જાણીએ. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં બે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે. એક કઈ તો ઇતિહાસનો પરિચય અને બીજું કઈ તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. સૌપ્રથમ જોઈએ આપણે ઇતિહાસની ટૂંકમાં માહિતી મેળવીએ. ઇતિહાસ શબ્દ એટલે કે ભૂતકાળ સાથે સંકળાયેલો વિષય ઇતિહાસ છે. જ્યારે સામાજિક વિજ્ઞાન કહી શકાય એના ભાગરૂપે એટલે કે વર્તમાન પ્રવાહની માહિતી આપતા વિષય સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ ભૂતકાળને સમજવા કે ઘણા બધા એવા ગ્રંથોનો અભ્યાસ કરવો, એવા પુસ્તકો વાંચવા અને એમાંથી જે ભૂતકાળની માહિતી મેળવવી જોઈએ. વર્તમાન પ્રવાહો એટલે કે જે ઘટનાઓ બની રહી છે તેના વિશેની પણ માહિતી, સચોટ માહિતી આપણી પાસે હોવી જોઈએ. એટલે કે ભૂતકાળ અને વર્તમાન એકાબીજા સાથે જે સંકળાયેલા શબ્દ, કોઈ પણ પરિસ્થિતિ એટલે વર્તમાન પરિસ્થિતિ જાણવી હોય તો એના પાછળ ભૂતકાળની સચોટ માહિતી આપણી પાસે હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ સ્વરૂપે જોઈએ આપણે, જ્યારે હાલની તકે હમણાં જ 4-5 દિવસ પહેલાની વાત, ભૂકંપની અસર ઘટના જે જોવા મળી, જે ભૂકંપની અસર લોકોએ અનુભવી, ત્યારની પરિસ્થિતિ એટલે કે વર્તમાન પરિસ્થિતિ આ જોતા આપણે આગળ એટલે કે 2001માં આવેલા ભૂકંપને આપણે યાદ કરશું. ત્યારે જે ઘટના બની હતી, ત્યારે જે જાનહાનિ થઈ હતી, નુકસાની થઈ હતી, એટલે કે ઘણા બધા મકાનો જે ધરાશયી થઈ ગયા હતા, તો તે યાદગાર આપણે એટલે કે 2001ની ઘટનાને આપણે યાદ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસ જાણવો હોય તો આપણે એમના ખાલી બેસીને આપણને ઇતિહાસ વિશેની માહિતી મળી જશે નહીં, પરંતુ એના પાછળ એટલે કે આપણે ઇતિહાસની માહિતી મેળવવી હોય તો એવા જૂના પુરાણા લેખો, ગ્રંથો, પુસ્તકો, વર્તમાન પત્ર એટલે કે છાપુ, એનું વાંચન કરવું જોઈએ, જેનાથી આપણને ઇતિહાસ એટલે કે જૂના જે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ જે છે એની માહિતી આપણને મળી રહે છે. તો આવા જે ગ્રંથો હોય, પુસ્તકો હોય, વર્તમાન પત્રો હોય, તેનો આપણે વાંચન કરવું જોઈએ, તેનો અભ્યાસ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ શબ્દ પરથી એક જે ઉદાહરણ બીજું જોઈએ તો, જ્યારે પણ ચિંતન નામનું બાળક વર્તમાન પત્રમાં વાંચન, એક લેખ જે વાંચન કરતો હતો, ત્યારે એને એક લેખ જે વર્તમાન પત્રમાં જોયો, છાપામાં વાંચ્યો, એ લેખ હતો વિદ્યાર્થી મિત્રો કે કચ્છમાં જે શહેર એટલે કે ખોદકામ કરતા જે શહેરો મળી આવ્યા છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો 4000 વર્ષ પહેલાની વાત હતી, અને જે ત્યાંથી શહેરો જે મળી આવ્યા, તો ત્યાં પરિસ્થિતિ જોતા આપણને એવું ખ્યાલ આવે કે ત્યારે 4000 વર્ષ પહેલા લોકોના એટલે કે મકાનો કેવા હતા, કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ કરતા હતા, ખાવા પીવા માટેની વસ્તુઓનો ઉપયોગ, કેવી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. તો આવી જે માહિતી જે છે ઇતિહાસ વિશે આપણે એટલે કે જો વધુ જાણવું હોય તો આવા જે વર્તમાન પત્રો એનું વાંચન કરવું જરૂરી છે. અમુક ઇતિહાસને લગતા ગ્રંથો, એવા પુસ્તકો જેનાથી આપણને જૂનો પુરાણો ઇતિહાસ એની સચોટ માહિતી આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ તો ઇતિહાસ વિશેની માહિતી અને હવે જોઈએ તો આદિ માનવનો પરિચય. બીજા પોઈન્ટમાં જોઈએ તો આપણે આદિ માનવનો પરિચય. આદિ માનવ સૌપ્રથમ કઈ શિકાર કરીને એટલે કે પ્રાણીઓનો શિકાર કરીને જે ખોરાક તરીકે એનો માંસનો ઉપયોગ કરતા હતા, અને વિદ્યાર્થી મિત્રો કઈ તો ભટકતું જીવન, કોઈ પણ એક જગ્યાએ આદિમાનવ સ્થિર જીવનને એટલે કે સ્થાયી રહેતા નહીં, એક જંગલમાંથી બીજા જંગલમાં થોડેક દૂર એટલે કે
સામાન્ય એવું રહેવાસી ઝૂંપડું જે બનાવીને રહેતા હતા અને પોતે જ ખોરાક મુખ્ય કહી શકાય તો પ્રાણીઓનું માંસ. તો આ રીતે આદિમાનવ જે છે પોતાનું જીવન વિતાવતા. પણ ધીમે ધીમે આદિમાનવ એટલે કે અલગ અલગ જે શોધો થતા આપણે જોયું આગળ અગ્નિ અને ચક્રની શોધ. તો આદિમાનવે બે પથ્થર ઘસવાથી જે અગ્નિ પ્રગટ કરી, જેનાથી એક કવે એનામાં પરિવર્તન આવ્યું કે કાચું માંસ જે ખાતા હતા હવે ખોરાક તરીકે એ માંસ એટલે અગ્નિનો ઉપયોગ થવાથી, અગ્નિની શોધ થવાથી હવે એ માંસને પકવવા માંડ્યા. અને ધીમે ધીમે આ રીતે કહી તો આદિમાનવના જીવન ચક્રમાં જે ફેરફાર જોવા મળ્યો, એના ફેરફાર પાછળનું કારણ હતું અલગ અલગ જેમ શોધ થતી ગઈ, અવનવી જેમ શોધ આવતી ગઈ એમ એના જીવનમાં પણ ફેરફાર જોવા. પહેલા માણસ કરતા શરૂઆતમાં આપણે કહીએ આદિમાનવ અમુક ભાષા કે સમજી શકતા નહીં. ધીમે ધીમે કઈ ભાષાનું શુદ્ધિકરણ, ભાષા પણ સમજવા મળ્યું અને ધીમે ધીમે કઈ તો અનેક એવા પરિવર્તન આવ્યા. એ જ રીતે બીજું કઈ તો ચક્રની શોધથી પણ આમૂલ પરિવર્તન જોવા મળ્યું. જેમ કે કઈ આપણે કઈ તો ખેતી કરતા થયા, ચક્ર જેના ઉપયોગ આપણે જાણીએ છીએ ઘણી બધી જગ્યાએ હાલ તકે પણ જે વાહનોની અવર જવર, જે માલ સમાન, જે માણસોની મુસાફરી જે કરતા એવા વાહનો હોય તો એના પાછળ ચક્રની શોધ. તો આ ચક્રના શોધને કારણે પણ પરિવર્તન આવ્યું. ધીમે ધીમે આદિમાનવ જે છે એટલે કે ખેતી તરફ વળ્યા બાદ એટલે કે માંસનો ઉપયોગ બંધ કરીને હવે ખોરાકમાં અનાજનો ઉપયોગ કરવા માંડ્યા. તો આ રીતે કઈ સૌપ્રથમ આદિમાનવ એનું જીવન ચરિત્રમાં ધીમે ધીમે પરિવર્તન આપણે જોયું. એના પહેલા જોયું તો આપણે ઇતિહાસ વિશેની જાણકારી આપણે મેળવવી હોય તો એનો આપણે થોડીક માહિતી મેળવી. ત્યારબાદ ત્રીજા મુદ્દા ઉપર આપણે જોયું મુખ્ય પોઈન્ટમાં તો કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ઇતિહાસ જાણવા માટે એવા ઘણા બધા ગ્રંથો, લેખો અને ઘણા બધા એવા ગ્રંથો, લેખો જે છે એમાં કાવ્ય સ્વરૂપે પણ લખાણ જે જોવા મળે છે. અમુક મંદિરો, મઠો એમાં પણ લેખો જે જોવા મળે છે. આના સિવાય કઈ તો અનેક એવા ઇતિહાસના જે જૂના પુરાણા ગ્રંથો પડ્યા, પુસ્તકો જે આ બધા આપણને ઇતિહાસની સચોટ માહિતી આપે છે. તો એમાં સૌપ્રથમ જોઈએ આપણે ઇતિહાસના સ્ત્રોતમાં તાડપત્ર એટલે કે તાડ નામના વૃક્ષની છાલ ઉપર લખવામાં આવતો લેખ, હસ્તાક્ષર. માટે હજી આપણે રિપીટ કરીએ તો કે તાડપત્ર, તાડ નામના વૃક્ષની છાલ ઉપર લખવામાં આવતો લેખ એટલે તાડપત્ર. તો તેના દ્વારા શું માહિતી મળી આપણે જોઈ તે સમયના રાજાઓનું જીવન, રાજ્ય વ્યવસ્થા તેની માહિતી આપણને આવા એટલે કે તાડપત્રો દ્વારા પૂરી પડે છે અથવા પૂરી પાડવા. ત્યાર સમયે રાજા કેવું જીવન જીવતા, રાજ્ય વ્યવસ્થા જે સંભાળતા અને પ્રજાનું જીવન કેવું હતું તેની માહિતી આપણને તાડપત્ર દ્વારા મળે છે. બીજું લઈ તો સ્ત્રોતમાં ભોજપત્ર, હિમાલય ઉપર જે થતા ભુજ નામના વૃક્ષની છાલ ઉપર લખવામાં આવતો લેખ, આંતર છાલ એટલે કે પાતળી છાલ ઉપર લખવામાં આવતો લેખ એટલે ભોજપત્ર. તો આવા વૃક્ષો પણ હિમાલય તળેટીમાં જોવા મળે છે, હિમાલય વિસ્તાર. ત્યારબાદ તામ્રપત્ર, તાંબાના પત્રાને કોતરીને લખવામાં આવતો લેખ એટલે તામ્રપત્ર. તાંબાનું પતરું હોય એના ઉપર જે લેખ જે લખવામાં આવે તેને તામ્રપત્ર શબ્દ ઉપયોગ કરવામાં આવે. તો આના દ્વારા આપણે શું મળ્યું? અલગ અલગ એટલે તાડપત્ર, ભોજપત્ર અને તામ્રપત્ર દ્વારા ત્યારના સમયના જે રાજાઓનું શાસનકાળ, ત્યારના સમયમાં પ્રજાની પરિસ્થિતિ,
ત્યાંના સમયની એટલે કે ભૂતકાળ સમયની કઈ તો રાજાઓ વિશે જે પ્રજા માટેની લાગણી તો એની માહિતી સચોટ માહિતી આપણે આવા ઇતિહાસના સ્ત્રોતો આપે છે અથવા પૂરી પાડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો શિલાલેખ. પથ્થર પર કોતરાયેલા લેખને શિલાલેખ કહેવામાં આવે છે. જે પર રિપીટ કરી આપણે શિલાલેખ. પથ્થર પર કોતરાયેલા લેખને શિલાલેખ કહેવામાં આવે છે. પથ્થર ઉપર જે કોતરણી કામ કરવામાં આવતું, પથ્થર ઉપર જે આખું લખાણ કરવામાં આવતું તો તેના માટે શબ્દ જે ઉપયોગ કરવામાં આવ્યો શિલાલેખ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આગળ અભિલેખ. ધાતુ અને પથ્થર પર કોતરાયેલા લેખ ને અભિલેખ કહેવામાં આવે છે. શિલાલેખમાં આપણે આગળ જોયું પથ્થર પર કોતરાયેલા લેખને શિલાલેખ કહેવામાં આવે છે. જ્યારે કઈ અભિલેખમાં ધાતુ અને પથ્થર પર કોતરાયેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. તો તેમાં પણ માહિતી દર્શાવવામાં આવી છે કોતરણી કામ જેમાં કઈ આપણે કાવ્ય સ્વરૂપે કે અમુક વાર્તા સ્વરૂપે પણ જે લખાણ ધાતુ અને પથ્થર પર જે કરવામાં આવ્યું તો તેની માહિતી એટલે કે જૂનો એવો ઇતિહાસ જે છે એનાથી આપણને પરિચિત થાય. એટલા માટે આપણે આવા સ્ત્રોતો જે છે એટલે કે આવા જે લેખો જે છે તો તેનો અભ્યાસ કરવો, તેનું વાંચન કરવું જરૂરી છે. જેનાથી આપણને જૂનો પુરાણો ઇતિહાસ એટલે કે ભૂતકાળમાં કઈ કઈ ઘટનાઓ બની હતી, રાજાઓનું જીવનશૈલી, જીવન જીવવાની રીત, રાજાઓ પોતાની રાજ્ય વ્યવસ્થા કઈ રીતે સંભાળતા હતા અથવા પ્રજા માટે કયા કયા એવા કામો જે રાજા કરતા હતા અથવા પ્રજા જે છે કેવો સંતોષ અનુભવતી હતી તેની સચોટ માહિતી એટલે કે જૂનો પુરાણો ઇતિહાસ જે છે એની સચોટ માહિતી આવા ઇતિહાસના સ્ત્રોતો આપે છે. તો આવા સ્ત્રોતો કઈ તો મંદિરો, મઠો એટલે કે મંદિરોમાં અને મઠોમાં આના સિવાય કઈ તો એવા ઘણી બધી જગ્યાએ જે જૂના પુરાણા જે મહેલો તેમાંથી આવા જે સ્ત્રોતો જે છે એ જોવા મળે છે અને એ સ્ત્રોતો દ્વારા આપણે એટલે કે ભૂતકાળ વિશેની માહિતી એટલે કે ભૂતકાળ એટલે કે ઇતિહાસ તેની આપણે સચોટ માહિતી મેળવી શકીએ છીએ. તો આમાં આપણે જોયું વિદ્યાર્થી મિત્રો 3 મુદ્દા વિશે. સૌપ્રથમ આપણે જોયું ઇતિહાસ વિશેની માહિતી. બીજા પોઈન્ટમાં આપણે જોયું હતું કે આદિ માનવનું જીવનકાળ પરિચય, કઈ રીતે પોતાનું જીવન વિતાવતો હતો અને કેવા ફેરફારો થતા કઈ આદિ માનવ ખેતી તરફ આકર્ષાયો અને ખેતી કરવા માંડ્યો. ધીમે ધીમે કઈ તો માંસને બદલે કઈ તો ખોરાકમાં અનાજનો ઉપયોગ કરવા માંડ્યો અને ધીમે આ રીતે કઈ અલગ અલગ આપણે શોધ જેનાથી આદિ માનવમાં આવેલું પરિવર્તન. નકર આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે માણસ ખાલી એટલે કે વાનરની જાતિ હતી એમાંથી જે માણસ બન્યો અને આજે આપણે જોઈએ છીએ એ જ વ્યક્તિ જે માણસ જે છે અલગ અલગ શોધો જે કરવા માંડ્યો તો જે માણસની ભાષા શુદ્ધિકરણ હતું, જે સમજી નહોતી શકતો, જે ભટકતું જીવન જીવતો હતો એ જ માનવી કહી તો આજે અનેક એવી શોધો કરવા માંડ્યો. વિજ્ઞાન ક્ષેત્રે કહી તો ભલે એવા ઘણા બધા યંત્રો જે બનાવવા માંડ્યો. તો આ રીતે કઈ ધીમે ધીમે જેમ વર્ષો વીતતા ગયા એમ આદિ માનવ એટલે કે વાનરની જાતિમાંથી માણસ જે બન્યો અને આ રીતે કઈ તો આદિ માનવના જીવન ચરિત્રમાં પણ ધીમે ધીમે ફેરફાર આવ્યો. અવનવી આદિ શોધોથી કઈ તો આદિ માનવના જીવન ચક્રમાં ફેરફાર. ત્યારબાદ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો ઇતિહાસના સ્ત્રોતો એટલે કે તાળપત્ર, ભોજપત્ર, તામ્રપત્ર, શિલાલેખ, અભિલેખ. આ જે છે ઇતિહાસના સ્ત્રોતો જે આપણે જૂના પુરાણા ભૂતકાળ એટલે કે જૂનો એવો ઇતિહાસ તેની સચોટ માહિતી આપણને આપે છે. અને છેલ્લે આપણે જોયું તો આવા જે મળી આવેલા જે કોઈ સ્ત્રોતો તો કે મંદિરો અને મઠોમાંથી આવા ઇતિહાસના સ્ત્રોતોના નમૂનાઓ જે પુષ્કળ પ્રમાણ આપણને મળી આવે છે. તો આ આપણે જોયું કે એકમ એકમાં જે આદિમાનવનું જીવનચક્ર, ઇતિહાસ વિશેની માહિતી અને ઇતિહાસના સ્ત્રોતો. હવે પછીના આપણે કઈ લેક્ચરમાં કઈ તો આગળના ટોપિક ઉપર ચર્ચા કરશું. અસ્તુ, થેન્ક યુ, જય હિન્દ.